શું તમે માની શકશો કે એક ડૉક્ટર તમારા ઘૂંટણ પર માત્ર ઓપરેશન કરવાનો દેખાવ કરે, કોઈ અસલી સર્જરી ન કરે અને છતાં તમારો વર્ષો જૂનો દુખાવો ગાયબ થઈ જાય? આ કોઈ ચમત્કાર નથી, પણ વિજ્ઞાન છે. 2002માં હ્યુસ્ટનમાં થયેલા એક પ્રખ્યાત સંશોધનમાં ડૉક્ટર મોસેલીએ સાબિત કર્યું કે પ્લેસિબો સર્જરી પણ અસલી સર્જરી જેટલી જ અસરકારક હોઈ શકે છે. સરેરાશ 35% દર્દીઓ માત્ર દવા લીધી છે એવા વિશ્વાસથી જ સાજા થઈ જાય છે. નમસ્કાર મિત્રો, કન્સેપ્ટ લેબમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું મનોવિજ્ઞાનના સૌથી રહસ્યમય કન્સેપ્ટ પ્લેસિબો ઇફેક્ટ વિશે. પ્લેસિબો ઇફેક્ટ એટલે જ્યારે કોઈ દર્દીને નિષ્ક્રિય સારવાર જેમ કે ખાંડની ગોળી કે સાદા પાણીનું ઇન્જેક્શન આપવામાં આવે, છતાં તેની તબિયતમાં સુધારો થાય. આ સુધારો દવાની અસરને લીધે નહીં, પણ દર્દીની અપેક્ષાને લીધે થાય છે. એક સરળ ઉદાહરણ લઈએ. ધારો કે નાનું બાળક પડી જાય અને તેને વાગે, ત્યારે તેની મમ્મી ત્યાં ફૂંક મારે અથવા વહાલથી હાથ ફેરવે તો બાળક રડતું બંધ થઈ જાય છે. અહીં કોઈ દવા નથી વપરાઈ, પણ બાળકની અપેક્ષા છે કે મમ્મીએ અડક્યું એટલે હવે મટી જશે. વિજ્ઞાનની ભાષામાં આને લર્ન્ડ રિસ્પોન્સ કહેવામાં આવે છે. આ જાદુ પાછળ આપણું મગજ જવાબદાર છે. જ્યારે આપણે દવા લઈએ છીએ ત્યારે આપણું મગજ એન્ડોર્ફિન અને ડોપામાઇન જેવા કુદરતી રસાયણો મુક્ત કરે છે. મનોવૈજ્ઞાનિકો કોલોકા અને મિલરના જણાવ્યા મુજબ આપણી આસપાસના સંકેતો જેમ કે સફેદ કોટ પહેરેલા ડૉક્ટર, હોસ્પિટલની ગંધ કે દવાની ગોળી, આ બધું મગજને સંકેત આપે છે કે હવે સાજા થવાનો સમય આવી ગયો છે. ન્યુરોઇમેજિંગ અભ્યાસો દર્શાવે છે કે જ્યારે આપણે પ્લેસિબો લઈએ છીએ ત્યારે મગજનું પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ DLPFC સક્રિય થાય છે અને તે પીડાના સંકેતોને રોકી દે છે. આપણું મગજ પોતે જ એક ઇનર ફાર્મસી તરીકે કામ કરે છે. યેલ યુનિવર્સિટીના સંશોધક આલિયા ક્રમે 46 લોકો પર એક એવો પ્રયોગ કર્યો જે પોષણ વિજ્ઞાનની દુનિયા હલાવી દે તેવો હતો. તેમણે આ લોકોને 2 અલગ અલગ સમયે એક જ મિલ્કશેક પીવડાવ્યો. હા, એ જ મિલ્કશેક જેમાં હતી બરાબર 380 કેલરી. પહેલીવાર લેબલ પર મોટા અક્ષરે લખ્યું હતું ઇન્ડલ્જન્સ, 620 કેલરીવાળો મલાઈદાર અને ભારે શેક. બીજી વાર લેબલ બદલાયું, સેન્સી શેક, માત્ર 140 કેલરી, સાવ હલકો અને ગિલ્ટ ફ્રી. મનોવિજ્ઞાનીઓએ લોકોના લોહીમાં ઘ્રેલિન નામનો હોર્મોન માપ્યો. ઘ્રેલિન એટલે આપણો ભૂખનો હોર્મોન. જ્યારે પેટ ખાલી હોય ત્યારે આ હોર્મોન વધે છે અને જ્યારે આપણે ધરાઈ જઈએ ત્યારે તે નીચે જાય છે. પણ અહીં જે પરિણામ આવ્યું તે કુદરતના નિયમોથી સાવ અલગ હતું. જ્યારે લોકોએ માન્યું કે તેઓ ઇન્ડલ્જન્સ શેક પી રહ્યા છે ત્યારે તેમના લોહીમાં ઘ્રેલિન હોર્મોન ખૂબ જ ઝડપથી નીચે પડ્યો. મગજને લાગ્યું કે શરીર ધરાઈ ગયું છે. પણ જ્યારે એ જ 380 કેલરીવાળું શેક સેન્સિબલ લેબલ સાથે પીધો ત્યારે ઘ્રેલિન હોર્મોનમાં કોઈ ખાસ ફેરફાર ન થયો. શરીર ભૂખ્યું જ રહ્યું. વિચારો, કેલરી એ જ હતી, પોષણ પણ એ જ હતું, પણ શરીરની બાયોલોજી એ નથી કરતી જે ગ્લાસમાં છે, પણ એ કરે છે જે તમારા મગજમાં છે. આ અભ્યાસ સાબિત કરી છે કે તમારું પેટ માત્ર ખોરાક નથી પચાવતું, તે ખોરાક સાથે જોડાયેલી તમારી અપેક્ષાઓ અને લેબલને પણ પચાવે છે. ચાલો 3 આશ્ચર્યજનક ઉદાહરણો જોઈએ. પહેલું ઉદાહરણ, 1950માં ડૉક્ટર સ્ટેવર્ટ વોલ્ફે એક દર્દી પર પ્રયોગ કર્યો જેને સતત ઉલટી થતી હતી. તેમણે દર્દીને ઉલટી કરાવવાની દવા ઇપેકેક આપી, પણ કહ્યું કે આ ઉલટી મટાડવાની દવા છે. પરિણામ, દર્દીની ઉલટી તરત જ બંધ થઈ ગઈ. મગજની અપેક્ષાએ દવાની કેમિકલ અસરને પણ હરાવી દીધી. બીજું ઉદાહરણ, હાર્વર્ડ મેડિકલ સ્કૂલના ટેડ કાપચુકે 2010માં સાબિત કર્યું કે જો દર્દીને ખબર હોય કે તે પ્લેસિબો ખાલી ગોળી લઈ રહ્યો છે તો પણ તેને ફાયદો થાય છે. આનો અર્થ એ છે કે લર્નિંગ એટલું પાવરફુલ છે કે તેમાં છેતરપિંડીની જરૂર નથી. ત્રીજું, રોજિંદા જીવનનું ઉદાહરણ. ઘણા લોકો મોંઘી દવાની ગોળી લે તો જ તેમને જલ્દી સારું લાગે છે, જ્યારે સસ્તી દવાથી એટલી અસર થતી નથી. આ માત્ર કિંમતનો તફાવત નથી, પણ આપણું મગજ મોંઘી વસ્તુ સાથે વધુ સારી અપેક્ષા જોડે છે. પ્લેસિબો ઇફેક્ટ આપણને જીવનના 3 મહત્વના પાઠ શીખવે છે. 1. તમારી શ્રદ્ધામાં જ સાજા થવાની શક્તિ છે. હંમેશા હકારાત્મક વિચારો રાખો, કારણ કે તમારું મગજ તમારા શરીરને એ મુજબ જ ઓર્ડર આપે છે. 2.
વાતાવરણની પસંદગી સમજી વિચારીને કરો. તમે જે જગ્યાએ રહો છો અને જે લોકો સાથે રહો છો તે તમારા સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. 3. ડોક્ટર સાથેનો સંબંધ વિશ્વાસપૂર્ણ રાખો. અભ્યાસો બતાવે છે કે જ્યારે ડોક્ટર દર્દી સાથે લાગણીથી વાત કરે છે ત્યારે પ્લેસિબો ઇફેક્ટ વધુ મજબૂત બને છે અને દવા જલ્દી કામ કરે છે. યાદ રાખો, તમારો વિશ્વાસ એ અડધી દવા છે. મિત્રો, શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે ડોક્ટરના ક્લિનિકની સીડીઓ ચડતા જ તમારો અડધો દુખાવો ગાયબ થઈ ગયો હોય? જો આવું થયું હોય તો કોમેન્ટમાં હા લખો અને તમારો અનુભવ અમારી સાથે શેર કરો. તો આજે આપણે જોયું કે પ્લેસિબો ઇફેક્ટ કેવી રીતે આપણા મગજ અને શરીર વચ્ચેના જબરદસ્ત જોડાણને દર્શાવે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા પરિવાર સાથે શેર કરો, જેથી તેઓ પણ મનની આ અદ્ભુત શક્તિને સમજી શકે. કન્સેપ્ટ લેબને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતા વિડિયોમાં આપણે વાત કરીશું પ્લેસિબોની ડાર્ક સાઇડ, નોસિબો ઇફેક્ટ, જ્યાં ખોટા ડરથી માણસ બીમાર પડી શકે છે. ત્યાં સુધી થિંક ક્લિયરલી, ફીલ ઓનેસ્ટલી.